Hello students, once again let's enjoy chemistry with ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ તમને નિયમનિષ્ઠ વીજભાર એટલે કે ફોર્મલ ચાર્જ વિશે સમજાયું. આ પહેલા તમે અભ્યાસ કર્યો તો અષ્ટકના નિયમ એટલે ઓક્ટ રૂલ્સ. આ અષ્ટકના નિયમ વિશે હવે અગત્યની બાબતો, તેની મર્યાદાઓ વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ સમજાવું તો અષ્ટકનો નિયમ શું છે. તો નોર્મલી આપણને એવું ખબર છે કે જ્યારે કોઈ પરમાણુ એકબીજા સાથે જોડાય ત્યારે કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કાં તો ઇલેક્ટ્રોન એકબીજાની આપલે કરે. આવી ક્રિયા દરમિયાન જો પરમાણુની અંદર 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ થતા હોય એટલે કે નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરતા હોય તો તેને અષ્ટકના નિયમનું પાલન કરે છે તેમ કહી શકાય છે. માત્ર હિલિયમ એ અપવાદરૂપ છે, તે 2 ઇલેક્ટ્રોન નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે. હવે આપણને આપેલી છે ડેફિનેશન. તો ડેફિનેશનમાં કંઈક આવું સમજાવ્યું છે કે કોઈ પણ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, એકોર્ડિંગ ટુ એનસીઈઆરટી ડેફિનેશન પ્રોપર આવી લખવી પડે. કોઈ પણ પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુનું સ્થાનાંતર ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને, કોઈ પણ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુના સ્થાનાંતર ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને, અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, એટલે કે જો મેળવે કે ગુમાવે તો આયનીય બંધ બનાવે, ભાગીદારી કરે તો સહસંયોજક બંધ બનાવે, અને જો તે અષ્ટકના નિયમ પૂર્ણ કરતું હોય તો તેને અષ્ટકનો નિયમ કહે છે. તો કોઈ પણ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુનું સ્થાનાંતર એટલે કે એક પરમાણુના સ્થાનાંતર ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવી, અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પરમાણુના સંયોજકતા કોષનું અષ્ટક પૂર્ણ કરે તો તેને અષ્ટકના નિયમનું પાલન કરે છે તેમ કહી શકાય છે. અગત્યતા તો અષ્ટકના નિયમ દ્વારા જુદા જુદા પરમાણુઓ એકબીજા સાથે, અષ્ટકના નિયમ દ્વારા જુદા જુદા પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈ કયા કયા પ્રકારના બંધ બનાવે છે, તો આયનીય કે સહસંયોજક કઈ રીતે બનાવે છે તેની સમજૂતી મેળવી શકાય છે અથવા સમજાવી શકાય છે. તો જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે અથવા ભાગીદારી કરી આયનીય અને સહસંયોજક બંધ કઈ રીતે બનાવે છે તો અષ્ટકના નિયમ દ્વારા સમજાવી શકાય. અગત્યનો નિયમ હોવા છતાં તેની કેટલીક મર્યાદા છે. મર્યાદા નંબર 1, અષ્ટકના નિયમ ઉપયોગી હોવા છતાં પણ સાર્વત્રિક નથી, એટલે કે દરેક જગ્યાએ એપ્લાય કરી શકાતો નથી. અષ્ટકનો નિયમ મોટાભાગે કાર્બનિક સંયોજનોની રચના સમજાવવા માટે ઉપયોગી છે. મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોને લાગુ પડે છે. મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા તત્વો એમ કહે છે કે અષ્ટકનો નિયમ ઉપયોગી હોવા છતાં સાર્વત્રિક નથી, એટલે કે દરેક જગ્યાએ લાગુ પડતો નથી. અષ્ટક નિયમ મોટાભાગે કાર્બનિક સંયોજનની રચના સમજાવવા ઉપયોગી છે અને મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોને લાગુ પડે છે. છતાં પણ અષ્ટકના નિયમ મુખ્યત્વે 3 પ્રકારના અપવાદ છે. કેટલા પ્રકારના અપવાદ છે? 3. સૌથી પહેલું એની અંદર વિચારીએ, મધ્યસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું અષ્ટક એટલે કે મધ્યસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક થતું હોય ત્યાંની રચના કરીએ. તો જે તત્વો 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા હોય, 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં કોણ ધરાવે? તો પહેલો સમૂહ બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન હોય. પછી બીજો સમૂહ બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય. 13મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય. તો 1, 2 અને 3 ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા યાદ કરો. પહેલા સમૂહને આપણે કહેતા હતા લીનાકી રફસે ફરિયાદ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ બધાની બાહ્યતમ કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. સમૂહ 2 બીટામાં આગે કાર સ્કૂટર, બાપરોએ એટલે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટોનેશિયમ, બેરિયમ, રેડિયમ, તો એની અંદર બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. 13મો સમૂહ બાલ, ગાંધી, ઇન્ડિયન થેલી, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો આમ જ્યારે બાહ્યતમ કક્ષામાં 4 કરતા ઓછા એટલે કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતા ઓછી થાય છે અને તે સ્થાયી અણુ છે, એટલે કે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. એ એની મર્યાદા થઈ કે નહીં? તો હવે વિચારીએ પહેલા LiCl, લિથિયમ અને ક્લોરીન, BH2, બેરિલિયમ અને 2 હાઇડ્રોજન જોડાયેલા છે. ત્યાર પછી વિચારીએ BCl3, 3 ક્લોરીન જોડાયેલા છે. પહેલા વિચારીએ સંયોજકતા ઇલેક્ટ્રોન. ક્લોરીનના સંયોજકતા ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. હાઇડ્રોજનના 1 અને 1, અહીં ક્લોરીનના 1, 2, 3, 4, આ 6 અને 1 7, 1 2 3 4 5 6 અને 7
1 2 3 4 5 6 અને 7. હવે અહીંયા આવશે 1 ઇલેક્ટ્રોન. લિથિયમની બાહ્યતમ કક્ષામાં લિથિયમ કયા સમૂહમાં આવે? તો પહેલા સમૂહમાં, પરમાણુ ક્રમાંક 3, એટલે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ત્યાર પછી વિચારીએ બેરિલિયમ. બેરિલિયમ બીજા સમૂહમાં છે એટલે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બીટા માંગે કાસ સ્કૂટર બાપરોએ. 13મા સમૂહની અંદર આવે એટલે સંયોજક કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, તો 1 1 અને 1. હવે તમે વિચારો તો અહીં ક્લોરીન એ અષ્ટકના નિયમનું પાલન કરે છે. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ક્લોરીન એ અષ્ટકના નિયમનું પાલન કરે છે, પરંતુ લિથિયમની બાહ્યતમ કક્ષામાં જોડાય ત્યારે 2 જ ઇલેક્ટ્રોન થાય છે, એટલે અષ્ટકના નિયમનું પાલન થતું નથી. ત્યાર પછી વિચારીએ બેરિલિયમ. તો અહીંયા હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવી હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે. અહીંયા પણ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે, પણ બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. માટે તે પણ અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. ત્યાર પછી વિચારીએ બોરોન. તો જો અહીંયા ક્લોરીન તો દરેક વખતે અષ્ટકના નિયમનું પાલન કરે જ છે, 7 છે અને 1ની ભાગીદારી કરે તો કરે છે, પણ વિચારો બોરોન તો 2 2 2 એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6. એટલે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. તો જ્યારે બાહ્યતમ કક્ષાની અંદર 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અને તે ભાગીદારી કરી અને બંધ બનાવે ત્યારે તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. તો એની પહેલી મર્યાદા છે કે મધ્યસ્થ પરમાણુમાં અષ્ટક અપૂર્ણ રહે અથવા પૂર્ણ થતું નથી. એકી ઇલેક્ટ્રોન અણુઓ, તો એકી ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવતા અણુઓ જેવા કે નાઇટ્રિક ઓક્સાઇડ, જેને NO કહેવાય, ખાસ યાદ રાખવાનું. નાઇટ્રિક ઓક્સાઇડ શું કહે છે? NO. ત્યારબાદ વિચારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેને કહેવાય NO2. આમાં દરેક પરમાણુ માટે અષ્ટક નિયમ સંતોષકારક નથી, કારણ કે તમે અહીંયા વિચારો 1 2 3 4 5 6 અને 7, નાઇટ્રોજન જોડે 7 જ ઇલેક્ટ્રોન થયા, માટે તે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. નાઇટ્રોજનની સંયોજકતા 5, 2ની ભાગીદારી કરી એટલે થયા, ખરેખર 3ની ભાગીદારી કરે તો અષ્ટકના નિયમનું પાલન કરે, પણ અહીંયા તો ભાગીદારી 2ની જ કરે છે, એટલે તમે કહી શકો છો કે આની જોડે 7 ઇલેક્ટ્રોન થયા, માટે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. નાઇટ્રોજન ડાયોક્સાઇડની અંદર વિચારોમાં તો નાઇટ્રોજનની અંદર 1 2 3 4 5 6 7, તો અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 7. એટલે કે અષ્ટકના નિયમનું પાલન થતું નથી. આમ મધ્યસ્થ પરમાણુ જ્યારે અષ્ટકના નિયમનું પાલન નહીં કરતો, એ મર્યાદા પહેલી. તો ફરીથી એકવાર બાળકો ખાસ યાદ રાખવાની માહિતી. સૌપ્રથમ વિચારો કે કોઈ પણ પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ઇલેક્ટ્રોનની અંદર મેળવે, ગુમાવે અથવા ભાગીદારી કરે અને અષ્ટકનો નિયમ પૂર્ણ કરે છે. તેનો ઉપયોગ એ છે કે આયની અને સહસંયોજક બંધ સમજાવી શકાય છે. આટલો સારો અને અગત્યનો નિયમ હોવા છતાં તેની સાર્વત્રિક નથી, એટલે કે દરેક જગ્યાએ ઉપયોગી થતો નથી અથવા પાલન થતું નથી. કાર્બનિક સંયોજનો માટે સમજાવી શકાય છે, મુખ્યત્વે આવર્ત 2ના તત્વોને લાગુ પડે છે, એટલે કે આ મર્યાદા આવર્ત 2ના તત્વોને લાગુ પડે. હવે એની અંદર વિચારે આવર્ત 2 એટલે કયા કયા? તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, આ બધા તત્વો. તો આ બધા તત્વોની અંદર આ નિયમની અંદર અપવાદરૂપ જોવા મળે. આપણે પહેલું શીખ્યા, હજુ બીજા 2 વિશે ચર્ચા કરવાની છે. અને થિયરિકલ પૂછાવાની શક્યતા ધરાવતો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન. બીજી વસ્તુ MCQમાં પણ પૂછાય કે નીચેના 4 ઓપ્શનમાંથી કયો સંયોજન અથવા કયો પરમાણુ અષ્ટકના નિયમનું પાલન કરતો નથી, તો આપણને શોધતા આવડતું હોવું જોઈએ. હવે આના પછી આપણે બીજા 2 આના રૂલ્સ છે એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અષ્ટકના નિયમની અંદર આપણે એક મર્યાદા શીખ્યા કે મધ્યસ્થ પરમાણુની આસપાસ જોડાયેલા પરમાણુ ની અંદર ઇલેક્ટ્રોન 4 કરતા ઓછા હોય તો તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. આ જ રીતે બીજા 2 રૂલ્સ વિશે એપ્લાય કરવાનું છે. એક વિસ્તૃત અષ્ટક એટલે કે એક્સપાન્ડેડ, મોટું 8 કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા, અને ત્રીજું છે અષ્ટકના નિયમની બીજી ખામીઓ. તો સૌપ્રથમ વિચારીએ તો આવર્ત કોષ્ટકના ત્રીજા પછીના એટલે કે 3s અને 3p કક્ષકો ઉપરાંત 3d કક્ષક બંધન માટે પ્રાપ્ય હોય, એટલે કે 3d કક્ષક ઉમેરાય ત્યારે તત્વો ઘણા સંયોજનો મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન કરતા વધી જાય છે. જે સંખ્યા થવી જોઈએ એના કરતા 8 ઇલેક્ટ્રોન કરતા શું થશે? તો વધારે હોય છે, જેને વિસ્તૃત અષ્ટક કહે છે. અને આવા વિસ્તૃત અષ્ટક ધરાવતા સંયોજનોને અષ્ટકનો નિયમ લાગુ પડતો નથી. ઇન શોર્ટ તમે બાળકો એવું કહી શકો છો 15 16 17 સમૂહની અંદર જ્યારે સંયોજનો બને
ત્યારે તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. કઈ રીતે નથી કરતા તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપ્યું છે PF5 ફોસ્ફરસ. ફોસ્ફરસ શબ્દ સાંભળતા યાદ આવે કે કયો સમૂહ? તો 15મો સમૂહ. 15મા સમૂહની અંદર વિચારીએ તો બાહ્યત્વ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન હોય. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાના પાટેકરે એસઆરઆર અને સૌરવ બેસાડી અને બાયોલોજી શીખવાડ્યું. તો આ તત્વોની અંદર આવતું ફોસ્ફરસ એ બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. એ 5 ઇલેક્ટ્રોન કોની જોડે સંયોજકતા પૂરી કરશે? તો ફ્લોરીન સાથે. તમે જાણો છો કે ફ્લોરીન એ 17મા સમૂહમાં આવે છે. ફ્લોરીન 17મા સમૂહમાં આવતું હોવાને કારણે બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન રહેલા હોય. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તેને અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો તમે કહી શકો છો કે અહીં ફ્લોરીન અષ્ટકના નિયમનું પાલન કરે છે, અહીં પણ ફ્લોરીન અષ્ટકના નિયમનું પાલન કરે છે. એટલે જોડાયેલા 5 ફ્લોરીન અષ્ટકના નિયમનું પાલન કરે છે. પરંતુ જો તમે ફોસ્ફરસની વાત કરો, એટલે કે મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસની વાત કરો, તો તેની બાહ્યતમ કક્ષાની અંદર થશે 10 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન કરતા તેમાં 2 ઇલેક્ટ્રોન વધી ગયા, માટે તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. તો ફ્લોરીનમાં અષ્ટકના નિયમનું પાલન થાય છે, પરંતુ સલ્ફરમાં થતું નથી. ત્યાર પછી વિચારવામાં આવે સલ્ફર. સલ્ફર કયા સમૂહમાં આવે? તો 16મા સમૂહમાં. તેની આસપાસ જોડાયેલા પરમાણુની સંખ્યા, ફ્લોરીન ટોટલ જોડાયા છે 6. આ 6 ફ્લોરીન, હમણાં જોયું તેમ ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, તે સલ્ફરના પ્રત્યેક એક ઇલેક્ટ્રોન સાથે જોડાઈ અષ્ટકના નિયમ પૂર્ણ કરશે. પરંતુ જો સલ્ફરની વાત કરવામાં આવે તો તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન થઈ જશે 6 હતા અને 6 ની ભાગીદારી કરી એટલે થઈ જશે 12. માટે તે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. તો અહીં તમે એવું કહી શકો છો કે ફ્લોરીન અષ્ટકના નિયમનું પાલન કરે છે, પરંતુ સલ્ફરની બાહ્યતમ કક્ષાની અંદર જોવામાં આવે તો ભાગીદારી પછી શેરિંગ ઇલેક્ટ્રોન એટલે કે સહિયારા ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય છે 12. એટલે કે વિસ્તૃત અષ્ટક બનાવે છે અને અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. બાકી તમે ફ્લોરીનની અંદર વિચારવામાં આવે તો બધા ફ્લોરીન અષ્ટકના નિયમનું પાલન કરે છે. આ જ રીતે વિચારવામાં આવે H2SO4. H2SO4 ની અંદર બાળકો તમને વાત કરું તો સલ્ફર ફરીથી એકવાર સંયોજકતા 6, 2, એક ઓક્સિજન એક હાઇડ્રોજન, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન. લુઈસ બિંદુ નિરૂપણમાં તમને રૂલ્સ લખાવડાવે તો હંમેશા હાઇડ્રોજન કોર્નર ઉપર આવે અને વધુ કદ ધરાવતો પરમાણુ ક્યાં આવશે? તો સેન્ટરમાં. પછી અહીંયા આવશે ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. અહીં તમે વિચારવામાં આવે તો ઓક્સિજન એ અષ્ટકના નિયમનું પાલન કરે છે, આ ઓક્સિજન પણ અષ્ટકના નિયમનું પાલન કરે છે, અહીં પણ 2 ની ભાગીદારી થઈ અષ્ટકના નિયમનું પાલન થાય છે. પરંતુ માત્ર ને માત્ર જો સલ્ફર મધ્યસ્થ પરમાણુ સલ્ફર વિશે વિચારવામાં આવે તો તેની અંદર થઈ જશે 12 ઇલેક્ટ્રોન, એટલે અષ્ટકના નિયમનું પાલન થતું નથી. આમ આવા પ્રકારના સંયોજનોને વિસ્તૃત અષ્ટક કહે છે, જે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. વિદ્યાર્થી મિત્રો, અષ્ટકના નિયમની બીજી ખામીઓ તો અષ્ટકના નિયમમાં ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પર આધારિત છે. એટલે કે સમૂહ નંબર 18 જેને આપણે શૂન્ય સમૂહ, નિષ્ક્રિય સમૂહ અથવા ઉમદા વાયુઓ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર આવતા તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. નવો સુધારેલો છે એગ્નેશોન. તો આ બધા તત્વોની અંદર તમે વિચારો તો બાહ્યતમ કક્ષાની અંદર એક હિલિયમ સિવાય, હિલિયમમાં 1s2 આવે છે, અન્ય તત્વો બધાની અંદર વિચારવામાં આવે તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે NH2NP6. એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. હવે જો 8 ઇલેક્ટ્રોન હોય તો નિષ્ક્રિય તત્વો છે,
તે જોડાવા જોઈએ નહીં. પરંતુ આપણને ખ્યાલ છે કે ક્યાંક તો અપવાદ હોય જ. ક્રિપ્ટોન અને ઝેનોન કેટલીક વાર ઓક્સિજન અને ફ્લોરિન સાથે જોડાઈ અને સંયોજનો બને છે, અને જો આવા સંયોજનો બને તો તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. તો યાદ રાખો, હિના, નીના, ઓર કરીના, કી, ઝેરોક્સ, રંગીન, પછી ઓજી, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશોન. તો આ તત્વોની અંદર ક્રિપ્ટોન અને ઝેનોન એ તત્વો જ્યારે જોડાય ત્યારે તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. કઈ રીતે નથી કરતા તેના વિશે ચર્ચા કરીએ. તો અષ્ટકના નિયમમાં ઉમદા વાયુઓની અંદર ઝેનોન અને ક્રિપ્ટોન ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય ત્યારે કયું સંયોજન બનાવે? તો HCF2. ચલો, ઝેનોનની સંયોજકતા તો છે 8. 2 ફ્લોરિન જોડાઈ ગયા, હજુ કેટલા ઇલેક્ટ્રોન બાકી રહે? તો 1 2 3 4 5 અને 6. એટલે તમે એવું કહી શકો છો કે ઝેનોન જોડે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 10. એટલે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. આ જ રીતે C એટલે KrF2, ક્રિપ્ટોન ફ્લોરાઇડ, પછી HCOF2 વગેરે ઘણા સંયોજનો બને છે જે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. આ નિયમો દ્વારા અણુનો આકાર સમજાવી શકાતો નથી. કયા નિયમ દ્વારા? તો અષ્ટકના નિયમ દ્વારા. પછી આ નિયમ દ્વારા અણુની સાપેક્ષ સ્થાયીતા પણ સમજાવી શકાતી નથી, અને તે અણુની ઉર્જાની બાબતમાં સંપૂર્ણપણે મુક્ત છે, એટલે કે એની કોઈ માહિતી આપતો નથી. તો વન્સ અગેન પરીક્ષાની અંદર પૂછાય કે અષ્ટકના નિયમની મર્યાદા જણાવો. તો સૌથી પહેલું, મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક, એટલે કે મધ્યસ્થ પરમાણુ હોય તેની બાહ્યતમ કક્ષાની અંદર જ્યારે 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે તે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. બીજું આવશે વિસ્તૃત અષ્ટક, જરૂરિયાત કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, અહીંયા 10 છે, અહીંયા 12 છે, અહીંયા 12 છે, એટલે કે 8 કરતા વધી જાય તેવા. અને બીજી ખામીઓની અંદર ઝેનોન અને ક્રિપ્ટોન જ્યારે સંયોજનો બનાવે ત્યારે અષ્ટકના નિયમનું પાલન થતું નથી. તે અણુના આકાર પ્રોપર નથી સમજાવી શકતા, અને સ્થાયીતાની બાબતમાં પણ સમજાવી શકવામાં નિષ્ફળ ગયા, અને ઉર્જાની બાબતમાં પણ સંપૂર્ણપણે કેવો છે? તો મુક્ત છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ અષ્ટકનો નિયમ શીખ્યા, ત્યારબાદ તેની અગત્યતા શીખ્યા, અને અંતિમ એની મર્યાદાથી પૂરું થાય છે. જો આખો નિયમ પૂછાય તો 4 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકાય, પણ મોટા ભાગે MCQમાં અથવા VSQમાં પણ ઘણીવાર હોય છે. અને થિયરિકલ પૂછાય તો ખાલી મર્યાદા પૂછાય તો 3 માર્ક્સમાં, નિયમ સાથે પૂછાય તો 4 અથવા 5 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મોસ્ટ ટાઈમ બી હોવાથી સારી રીતે તૈયાર કરવો, અને બોર્ડ સ્કૂલની એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ બી 2 વાર લખી અને તૈયાર કરવું. થેન્ક યુ.